ગોધરા કલેક્ટર કચેરી બહાર આદિવાસી સમાજે ધરણા કર્યા છે। ઈચ્છા મૃત્યુની માંગ સાથે 200થી વધુ આદિવાસી સમાજના લોકોના ધરણા। આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડ્યાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ 200 કરતા વધુ આદિવાસી સમાજના લોકોએ ઈચ્છા મૃત્યુની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજ્યા છે। તેમનો આરોપ છે કે આદિવાસીઓની જે જમીન હતી એ બિન આદિવાસીઓએ પચાવી પાડી છે। એનકેન રીતે બિલ્ડરોએ આ જમીન પચાવી પાડી હોવાનો આરોપ લગાવીને ધરણા કર્યા। આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હનીફ ભગત। હનીફ, આદિવાસીઓ જે ધરણા કરી રહ્યા છે, શું કહેવું છે, શું આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને કેટલી આશરે જમીન બાબતે આરોપ લગાવાયો છે? ખાસ કરીને ગોધરા તાલુકાના ધોળાકુવા, ગોવિંદી દયાળ, ધનોલ, કંકુ થાંભલા, આંગડિયા ગામના આદિવાસી જે ખેડૂતો છે આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર ખાતે પહોંચ્યા છે અને ઈચ્છા મૃત્યુની માંગ સાથે પ્લેકાર્ડ સાથે તમામ જે આદિવાસી ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવે છે। ખાસ કરીને આદિવાસીઓની જમીન જે છે પચાવી પાડવા હોવાના જે આરોપ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે ટોચના શહેરના બિલ્ડરો છે તેઓ એનકેન રીતે જમીન પડાવી હોવાના જે આરોપ કરવામાં આવે છે। સાથે સાથે જે આદિવાસીઓની જમીન જે છે શ્રી સરકાર કરવામાં આવી હતી તે જમીન પરત મૂળ માલિક એટલે કે આદિવાસીઓને પરત આપવામાં નથી આવી। આ તમામ માંગ સાથે મોટી સંખ્યામાં મહિલા, પુરુષ, આદિવાસી સમાજના લોકો જે છે બિનતાંત્રિક શાસન માં ઈચ્છા મૃત્યુ આપો તેવા પ્લેકાર્ડ સાથે આજે જિલ્લા કલેક્ટર બહાર ધરણા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા આદિવાસીઓની જમીન જે છે પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી, ખાસ કરીને આજે રજૂઆત અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરી અને યોગ્ય ન્યાય આપવા માટેની જે બાહેધરી જે છે આપવામાં આવી છે। જી, આભાર હનીફ આપનો તમામ માહિતી બદલ।